તો તમે સપોર્ટ કરશો ને તો બ્લોગ બનાવવાની મને બહુ મજા આવશે, બરોબર? આગળ જોજો, ભાઈગા હટ તો મિત્રો જુઓ આ સામે શું ઊભો છે, જુઓ અને નીકળી ગયા છે ભાઈ ભેહું આપણે અત્યારે નો છાણો બાકી એમ જો ઘટે નહીં, આમ જો બહાર કેટલા અત્યારે પાણીમાં નાખી દીધી છે, જરીક વાર પાણી પી લે. તો મિત્રો જય માતાજી અને જય શ્રી રામ. મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો તમે બધા મિત્રો? આશા કરું છું તમે બધા મજામાં જ હશો. આપણે પણ અત્યારે મજામાં જ છીએ અને સવારના 9:30 વાગી ગયા છે. આપણે ઉઠી ગયા હતા 4 વાગે, પણ એમાં એવું છે મિત્રો અત્યારે 9 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. એનું કારણ એ છે કે ભાઈ આપણે દૂધ દોવાનું હોય ભેહુંમાંથી, દોઈ બોય પછી દૂધ ભરવા જવાનું હોય ઓલો આપણે લગવા, તો પછી બાવીને પછી વ્લોગ ચાલુ કરવાનો, બરોબર? તો એમાં એવું છે ને મિત્રો, તો અત્યારે તમને કહું, અત્યારે આપણે આવી ગયા છીએ અહીં ભેંસુમાં અને આજે એને ભાઈ ટાઈમ કેટલો છે તમને કહું, અત્યારે 9:30 જેવું થઈ ગયું છે, બરોબર? અને હવે હું જાય છે અત્યારે ભાઈ ભેહુંને લઈને ખેતરે, કેમ કે હવે ભાઈ અત્યારે નિરાત હજી કાઢી. આમ ઘરેથી તો ભેહું 7 વાગે નીકળી હોય, પણ ચરતી આવે ને એમાં ટાઈમ થઈ જાય, જરાક મોડું થઈ જાય. તો મારા નાનકડા વ્લોગમાં તમારું બધાનું મોટું હાર્દિક સ્વાગત છે મિત્રો. હવે છે સ્વાગત નથી કર્યું, પહેલાં કરી દીધું, બધા કહું ખાલી મિત્રો. તો હવે તમે આજના આખા અમારા વ્લોગમાં જોડાયા રહેજો. સારો લાગે તો એક લાઇક કરજો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરજો. તો એવું બધું કરશો તમને સારું લાગશે અને વ્લોગ બનાવવાની કંઈક અલગ મજા આવશે. તો હવે તમને કહું, અત્યારે મારા ગુભાઈ ભેહું જાય છે, મારા કેટલા રસ્તામાં જાય છે ભેહું. હવે એને કાઢી ભાઈ દોવા દઈએ ને એને નથી લઈ આવ્યા, ખાલી આ બધીને લઈ આવ્યા છે અહીં, જે ઓલી ટીના ટોર છે ને એની બધીને. તો હાલો હવે ભેહુંને હાકીએ અત્યારે. તો આ ફેરે છે ને મિત્રો બધા ખેતરોમાં માંડવી જ વાવે છે. જો આ બાજુમાં માંડવી, આ સાઈડ માંડવી, બધે એટલે બધા ખેતરોમાં આ ફેરે માંડવી જ વાવવાની છે. કેમ કે જ્યાં દિવાલ છે ને ત્યાં જ માંડવી છે, નકર તો હોય ને ઓલા સુવર છે ને ભાઈ રહેવા ન દી. એનું કારણ એ છે મિત્રો, બરોબર? આપણે માંડવી કાંઈ વાવી હતી પછી બધું પાણીમાં બધું કમ્પ્લીટ થઈ ગયું કામ માંડવીનું. આ બધું તો સામે ખેતરમાં માંડવી જ છે બધે, કેમ કે વાવી હતી ને ભાઈ પાણીમાં ડૂબી ગઈ, પાણી ભરાણું ને એમાં ડૂબી ગઈ, પછી ઓલી સડી ગઈ, એના કારણે થઈ નહીં. તો એ તો એવું થયું મિત્રો, બરોબર? એટલે પછી ન જ વાવવાની કહેવાય, એવું જ થયું કહેવાય, બરોબર? તો એવું આપણી ભેહુંને અત્યારે આપણે આ ભેહું ભલી તમને કહું મિત્રો, ચોમાસામાં જાય ચરવા નીકળી ગયા છે અહીંયા આપણે મિત્રો ભેહુંને ચારો. હવે મિત્રો આપણી ભેહું ક્યાં આમાં રોકાય નહીં એ ખબર છે, કેમ કે ભાઈ એને ઓલો ડૂચો હતો ને એટલે જ રોકાતી હતો. હવે આ માર્ગમાં આટલો કાંઈ તમને કહું ખડ છે નહીં, એટલે હવે એ રોકાય નહીં. હવે સીધી વાં જાય છે. જો હવે થોડીક ઉતામરી ગાડી આપણી થઈ ગઈ, પકડી લીધી છે ઉતામર. હવે નકર તો હું ચરતી આવતી હતી, હવે નહીં ચરે, કેમ કે આમાં આટલો ડૂચો છે ને એના કારણે. તો મિત્રો આપણે ભેહું ચારતા તમને કહું, ભેહુંને અત્યારે પાણીમાં નાખી દીધી છે, જરીક વાર પાણી પી લે. આ પવનચર કે પહોંચી આવ્યા આપણે, ઓલા પવનચર કે ભેહું લીધી હતી. હવે આ બાજુ પહોંચી આવ્યો, પાણી પીએ પછી અહીંયા બાજુમાં જ આ બાજુ આ ટપી અને વાડી છે, એમાં પછી ભેહુંને પૂરવાની છે આપણે. તો ત્યારે પાણી પીવડાવી લઈએ. તો મિત્રો તમને કહું, ભેહું તો અડધી ઓલી સાઈડ ચરે છે ને અડધી આજુ એને પાણીનું ભાઈ એને ઓલું તરાવડું હતું, આપણે ઓલી સાઈડ હતા, હવે આ સાઈડ આવી ગયા. અને આમાં જો આપણી ભેહું અહીંયા છે ગળી રહી, અહીંયા આમ આવી ગઈ ગળીને, અહીંયાથી જો ગળી નીકળી આવી અહીંયાથી. ઓલી સાઈડ નગર ચરતી હતી, હવે ગાંડને કાઢીએ ભાઈ. અત્યારે મોરમાંથી પોરા નથી ખાવા દેવા, કેમ કે હજી તો થોડો ટાઈમ થયો નથી, પછી તડકો તપી જાય પછી ગટનું અઘરું થઈ જાય. બાકી અહીંયા આમ વ્યૂ કેમ છે જુઓ મિત્રો, ઉપર આમ જરાક એને તમને દેખાડી દઉં. આમ જુઓ પાણી જ ભર્યો છે મિત્રો. આ બાજુ જુઓ તો પાણી, આ બાજુ હું તમને દેખાડી દઉં. જુઓ મિત્રો પાણી કેટલો ભર્યો છે, અને આમાં આવીને ભેહું એને અંદર ઊભી ગઈ છે. હલે તો પેલા એને ભાઈ એને કાઢી લઈએ બધીને બહાર. અહીંયા મિત્રો ભેહુંનો છાંયડો બાકી એમ જો ઘટે નહીં. આમ જો બહાર કેટલા ઊંચા છે, એમ તડકાનો તો કાંઈ ખબર જ નથી પડતી ભાઈ, અંદર તડકો પડે એમ નથી. તો અહીંયા આવીને આપણી ભેહું ઊભી ગઈ ભાઈ, એટલે જ મને ખબર હતી કે ભાઈ આપણી ભેહુંને અહીંયા હક નહીં વરે, એટલે બહાર કાઢી જો. કેમ બાકી બહાર કેટલા ઊંચા છે, ઘટે નહીં. આમ જો અહીંયાથી કરી છેટ આમ બધે. તો અહીંયા જુઓ ને પાણીની તળાવો છે, આ બાજુ તળાવમાં પાણી ગયા છે વાડીમાં. તો આમાં જો માછલીઓ છે ભાઈ, અહીંયા પારો ગીરનીઓ, આમાં મેં આગળ જોઈ ભાઈ, જો આ રહી માછલી. તો અહીંયા આ જો આ રહી. તો મિત્રો અહીંયા પણ કેટલી બધી માછલી પારો ગની છે, મને તો ખબર નહોતી. જો આ રહી, જોવા જાય મિત્રો, જોઈ લે. તો અહીંયા માછલીઓ ભાઈ બોરીઓ છે ભાઈ, મને ખબર નહોતી. આગળ એલી ભેહું ઊભી થઈને તો એમાં આમ બહાર નીકળી આવી બધી. તો આ રહી મિત્રો, જોઈ લે. પારોગની ઘણી બધી છે, એક બે નહીં. અહીંયા જુઓ મિત્રો, જુઓ એક માછલી છે ને બહાર આવી ગઈ છે ભાઈ, આવી રીતે જીવથી જો જોઈ લ્યો. પાણીમાં આપણે નાખી દઈએ, જોઈ લ્યો મિત્રો છે.
તો મિત્રો એ જીવે છે અહીંયા. જો પાણીમાં આપણે નાખી દેવાનું, જોઈ લે. આમ કંઈક અલગ જીવડો છે, આમ મને માછલી જેવું નથી લાગતું કાંઈ. અને આવો મેં હકીકતમાં જીવે છે. જો પાણીમાં નાખી દેવું, જોઈ લે. વયો ગયો ને એ હવે કંઈક આ અલગ વસ્તુ છે એવું છે મને લાગે. કોઈનાનું નામ ખબર હોય ને તો ભાઈ કોમેન્ટમાં જણાવી દેજો. તો મિત્રો હવે તમને કહું અત્યારે 12 12:30 જેવો ટાઈમ થાય છે. જો આમાં દેખાય છે રેડી 12 12:30 જેવો ટાઈમ થાય છે. હવે ઓલા ખેતરમાંથી તો કાઢી અને બેહુંને આ ખેતરમાં ટપાડી લીધી છે. જો અમી જરે છે. તો હવે એને ભાઈ આપણે આ છાંયણે નીચે છે ને જરાક આરામ કરીએ. બેહું લીધે હવે ચૈરા કરશે, વાંધો નહીં આવે. તો હવે જરીક આરામ કરીને પછી મળીએ થોડીક વાર પછી. હાલો તો મિત્રો હવે આપણા બાપા આવી ગયા છે અને હવે બેહું દોવા જવાનું છે. આગળ હું ઉઠ્યો, બેહું જતી હતી જો આ બાજુ અને બેહી ગઈ છે. તો હાલો હવે નીકળીએ બેહું દોવા. તો મિત્રો આપણે તમને કહું ત્યારે નીકળી ગયા છે અહીંયા એને બેહુંમાં. પાછા બેહુંને ધોઈ બોઈ કમ્પ્લીટ કરી અને નીકળી ગયા છે ભાઈ બેહુંમાં. આપણે અત્યારે દૂધના ગેલબા ટીંગાડી અને જવા દઈએ અત્યારે દૂધના ગેલબા ટીંગાડી જવા દઈએ અત્યારે તમને કહું બેહુંમાં મિત્રો. કેમ કે બેહું આપણી ધોવાઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ. હવે ઘરેથી નીકળી ગયા છે પાછા, ઘરેથી પાછા નીકળી ગયા. આમ અવાજ નહીં આવતો હોય મને લાગે, અવાજ તો આવતો હોય પણ આમ ઓછો આવતો હોય. અહીંયા ગાયું ચરે છે ભાઈ 12 વગર, એટલે ઘણી બધી ગાયું ચરે છે. હાલો હવે નીકળીએ છીએ તમે મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા છીએ તમને કહું વાડીએ અત્યારે. જ્યાં ઓલો બીડ હતો અહીંયા મને લાગ્યા ભાઈ આ બાવરું મગજ ના આજે સુવડા રાણો દીએ છે એવું લાગે છે ભાઈ. અંદર ગમે ભાઈ ગોટો છે સુવડી વિયાણી એવું લાગે છે મને, એટલે અંદર બચલા છે. જો આ બાજુ ક્યાંક અંદર છે, આમાં બોલે છે. લઈને મૂકો ને હાઈડમાં હાલો ને. આપણે ભેહું ઉપર ચડી ગઈ છે એટલે હવે ભેહુંમાં નીકળી. તો ભાઈ તમને કહું આપણે ભેહુંમાં આપણે પહોંચી આવ્યા છે. અને ભાઈ અત્યારે આ બાજુ ડૂચો કેટલો પડ્યો છે, આમ જો તો ઘટે નહીં હવે બરાબર. પણ આમાં ગંદુ સાપની બીક બહુ રહે છે મિત્રો. કેમ કે ભાઈ આટલા ડૂચામાં પગ નાખવું ને એ બહુ અઘરું છે. અને આને શું થયું આ ભેહું છે કા લઈ. તો આપણે ભેહું અહીંયા રહી મિત્રો. જુઓ આ સામે એને સુવર ઊભો છે, જુઓ દેખાય છે. રે ભાઈગા જુઓ આમાં જાય છે. કેટલા બધા છે, પારો ગના છે, બચલા છે. હજુ કરી ઝૂમ કરું મોબાઈલ ત્યાં પછી થાય. જુઓ કેટલા બધા છે, દેખાય છે. હટ ભાગી ગયા. અરે આમ ઊભો થઈને દેખાડો એક સેકન્ડ. જોડાયા રહ્યો મિત્રો તમે. જો પછી આપ ગઈ નહીં ભાઈગા મિત્રો. અરે ભાગી ગયા. તો મિત્રો કઈ જણા ઘોર કરતા હતા. મેં કીધું અહીંયા વળી એને શું કરડે. તો મિત્રો તમને કહું અત્યારે આરસ આવે છે હવે ભાઈ. હું અત્યારે હવે દરો કરી લીધો છે ડૂચાનો, મસ્તીનો ચરી લીધો ફૂલામ ફૂલનો. જો બધી ભેહું ફૂલ ડ્રાઈવ દરો મારી લીધો છે. હું બેઠો ભાઈ મોબાઈલના અલગ થંબનેલને બનાવતો હતો. તો હવે કાઢીએ ભેહુંને પાણી ઉપર. ટાઈમ અત્યારે કેટલો થઈ ગયો મિત્રો જોવા દઈએ એક સેકન્ડનો. 5:13 થાય છે. પોગવામાં અડધી કલાક નીકળી જાય. તો હવે ભેહું નિરાત હવે હાકેલી. અમે ભેહું બધી દરાઈ ગઈ છે, બેસી જાય છે. તો મિત્રો તમને કહું સોવડાઓને હક નથી હોત કાંઈ વૈરું નહીં. તો આ બાજુ વરી આવ્યા. જો ભેહું ભડકાવે છે કંઈ થોડા. જુઓ જો એરિયા હો છે ને કેમ બાકી વરી એની એને આપણને કહું દેખાય છે અહીંયાથી. તો એની બાજુમાં જાય ઉભા રહ્યો તો પડી લઉં એક સેકન્ડ. કંઈ થોડી ભેહું બિચાડી ભડકે છે એનાથી. આગળ જોજો ભાઈગા હટ સડી ગયા. તો મિત્રો આની અંદર ભાગી ગયા. તો મિત્રો અત્યારે તમને કહું 6 વાગી ગયા છે સાંજના. આપણે આવી ગયા છીએ ભેહુંને પાણી પીવડાવવા. કેમ કે ભાઈ પાણી પી લે તો ભેહું સારું કહેવાય. ત્યાં દરો કરી લે બરોબર છે મિત્રો. તો હવે આજના વ્લોગને ભાઈ લાંબા આપણે હવે લાંબો ખેંચવો નથી આપણે મિત્રો. કેમ કે હવે મિત્રો તમને કહું ભેહું અહીંયા સીધી ઘરે જ કાઢવાની છે. ઘરે કાઢીને આપણે પાણી તો અહીંયા પીલું. તો હવે સીધી બાંધી દેવાની છે ડાયરેક્ટ. અને બાંધી અને ઘરે અત્યારે કાંઈ નાખવા બાખવાનું છે નહીં. કેમ કે આટલો દરો કરી લીધો પછી હવે હું ઘરે નાખે. તો આજના વ્લોગને હવે લાંબો વધારે નથી ખેંચવો. આજે આપણે થોડાક વહેલા અહીંયાથી નીકળી જઈએ છીએ. કેમ કે પ્રોગ્રામ બહુ વાર લાગી જાય મિત્રો. તો મળીએ આવતા નવા વ્લોગમાં.
આ વ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં ખાસ કરીને જણાવી દેજો અને સપોર્ટ કરતા રહ્યો મિત્રો. તમે સપોર્ટ કરશો ને તો વ્લોગ બનાવવાની મને બહુ મજા આવશે, બરાબર. તો તમારો જેવો સપોર્ટ તમે સપોર્ટ કરશો મજા આવશે. તો હવે આજના વ્લોગને લાંબો નથી ખેંચવું. બધા મિત્રોને આપણે અહીંયા જ આ વ્લોગને રાખીએ. તો વ્લોગ સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બધા, એમાં ભૂલતા નહીં. તો મળી આવતા નવા વ્લોગમાં. ત્યાં બધા મિત્રોને જય માતાજી અને જય શ્રી રામ.